વડોદરા શહેરમાં હાલ અનેક સ્થળે નાની મોટી મારામારીની ઘટનાઓ સતત બની રહી છે, જેમાં શહેરના કારેલીબાગ સંગમ 4 રસ્તાથી કુંભારવાડા તરફ જતા માર્ગ પર એક કાર ચાલક યુવકને આંતરીને કેટલાક હિંસક તત્વોએ બેફામ રીતે માર મારીને ગાડીના કાચની તોડફોડ પણ કરી હતી, જ્યારે કુંભારવાડા પોલીસ સ્થળ પર પહોંચતા હિંસક ટોળું નાસી છૂટ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના સુમારે રૂપમ સિનેમા રોડ ભાંડવાડા પાસે આવેલા સેલના પેટ્રોલ પંપ પર એક કાર ચાલક પેટ્રોલ ભરાવવા ગયો હતો, જ્યાં પેટ્રોલ ભરાવીને તે સંગમ 4 રસ્તા તરફ જતો હતો। તે દરમિયાન આગળ કેટલાક યુવકો મોપેડ પર છૂટા હાથ રાખીને ગફલત ભરી રીતે મોપેડ હંકારી રહ્યા હતા। કાર ચાલકે તેઓને હોર્ન મારીને સાઈડ માંગવાનો પ્રયત્ન કરતા મોપેડ પર સવાર કેટલાક યુવકોએ કાર ચાલક યુવક સાથે ગાળાગાળી કરીને કારને સાઈડમાં આંતરી હતી। કારમાંથી યુવક ઉતરતાની સાથે જ મોપેડ પર સવાર 5 થી 7 યુવકોનું ટોળું કાર ચાલક પર તૂટી પડ્યું હતું અને યુવકને ઢોર માર માર્યો હતો। મારામારી થતા જોઈને નાગેશ્વર સોસાયટી પાસે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા, જ્યાં અસામાજિક તત્વોએ યુવકને મોઢાના ભાગે મુક્કાથી અને ગળદાપાટુનો માર માર્યો હતો। આ સાથે ગાડીનો કાચ પણ તોડી નાખ્યો હતો। ઘટનાની જાણ પોલીસને થતા કુંભારવાડા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવતા હુમલો કરનાર અસામાજિક તત્વો એક પછી એક રફુચક્કર થઈ ગયા હતા। પોલીસે ઈજાગ્રસ્ત યુવકને પોલીસ મથક લઈ જઈને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે।